નમસ્કાર, હિતેશ સારથીમાં તમારું સ્વાગત છે. યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે ચાલો સફળતાના આ માર્ગે સાથે ચાલીએ. નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલના મૂળ સુધી જઈ રહ્યા છીએ જે કદાચ દરેકે ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછ્યો હશે. આપણે ક્યાંથી આવ્યા? આ પૃથ્વી, આ સૌરમંડળ, આ બધું કેવી રીતે બન્યું? આપણી પાસે એનસીઈઆરટી પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની શૈક્ષણિક સામગ્રીનો સંગ્રહ છે. આપણો ઉદ્દેશ્ય બ્રહ્માંડના જન્મની એક ક્ષણથી લઈને પૃથ્વી પર જીવનના પ્રથમ ધબકારા સુધીની આખી અવિશ્વસનીય ગાથાને સમજવાનો છે. અને આ કોઈ સામાન્ય વાર્તા નથી, આ આપણી પોતાની ઉત્પત્તિની વાર્તા છે. બિલકુલ. તો ચાલો આ વિશાળ વિષયના એક પછી એક સ્તર ખોલીએ. આપણે શરૂઆત કરીશું એ વિચારોથી કે આપણા પૂર્વજોએ આકાશ તરફ જોઈને શું કલ્પના કરી હતી, અને ત્યાંથી આપણે વિજ્ઞાનના સૌથી મોટા રહસ્ય બિગ બેંગ સુધી પહોંચીશું. તો શરૂઆતમાં જ્યારે આપણી પાસે ટેલિસ્કોપ નહોતા, ત્યારે ગ્રહોની ઉત્પત્તિ સમજાવવી એક મોટો કોયડો હતો. એક ખૂબ જ પ્રચલિત વિચાર હતો નિહારિકા પરિકલ્પના, એટલે કે નેબ્યુલર હાઇપોથિસિસ. આ ઇમેન્યુઅલ કાન્ટ અને પિયર લાપ્લાસ જેવા વિચારકોએ આપેલો. હા, એમની કલ્પના એવી હતી કે સૂર્યની આસપાસ ગેસ અને ધૂળનું એક ધીમે ધીમે ફરતું વાદળ હતું. અને પછી શું થયું એ વાદળનું? ભૌતિકશાસ્ત્રના સામાન્ય નિયમ મુજબ ગુરુત્વાકર્ષણ. એના કારણે વાદળના કણો એકબીજા તરફ ખેંચાવા લાગ્યા. જેમ જેમ તેઓ નજીક આવતા ગયા, તેમ તેમ ભેગા થઈને ઘટ્ટ ગોળાઓ બનતા ગયા. અને એ જ ગોળાઓ આખરે ગ્રહો બન્યા. બરાબર. તે સમય માટે આ એક ક્રાંતિકારી વિચાર હતો. પણ પછી બીજા વિચારો પણ આવ્યા, નહીં? 1900ની આસપાસ ચેમ્બરલેન અને મોલ્ટને એકદમ નાટકીય કલ્પના કરી. હા, એમણે કહ્યું કે કદાચ કોઈ ભટકતો તારો આપણા સૂર્યની ખૂબ નજીકથી પસાર થયો હશે. અને એના ગુરુત્વાકર્ષણને કારણે એ તારાના પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે સૂર્યમાંથી સિગારના આકારનો પદાર્થનો એક મોટો ટુકડો ખેંચાઈને બહાર આવ્યો. આ ટુકડો પછી સૂર્યની આસપાસ ફરવા લાગ્યો અને ધીમે ધીમે ઠંડો પડીને ગ્રહોમાં ફેરવાઈ ગયો. પણ આ બધા સિદ્ધાંતો કલ્પના પર વધુ આધારિત હતા, નહીં? હા, પુરાવા ઓછા હતા. પણ પછી 1950માં પેલી નિહારિકા પરિકલ્પનાને એક નવું, સુધારેલું સ્વરૂપ મળ્યું. ઓટ્ટો સ્મિટ અને કાર્લ વેજાસ્કરે કહ્યું કે સૂર્ય હાઇડ્રોજન, હિલિયમ અને ધૂળના બનેલા સોલાર નેબ્યુલાથી ઘેરાયેલો હતો. અને એમાં કણોના ઘર્ષણ અને ટકરાવાથી એક ડિસ્ક બની. બરાબર. અને અહીં એક ખૂબ જ મહત્વનો શબ્દ આવે છે, એક્રીશન. એક્રેશન. એને સરળ ભાષામાં કેવી રીતે સમજી શકાય? તમે બરફનો ગોળો બનાવવાની પ્રક્રિયા વિચારો. એક નાનો ગોળો બનાવો અને તેને બરફ પર ફેરવતા જાઓ. તો એ મોટો થતો જાય. બસ એ જ રીતે સૌરમંડળમાં ધૂળ અને ખડકોના નાના ટુકડાઓ ગુરુત્વાકર્ષણથી એકબીજા સાથે અથડાઈને અને ચોંટીને મોટા થતા ગયા અને છેવટે ગ્રહો બન્યા. સારું, આ બધા સિદ્ધાંતો કેવી રીતે બન્યા તે સમજાવતા હતા. પણ એક મોટો સવાલ હજુ બાકી હતો. આ આખું બ્રહ્માંડ જ ક્યાંથી આવ્યું? અને અહીં વિજ્ઞાનની સૌથી સ્વીકૃત થિયરી આવે છે, બિગ બેંગ, બિગ બેંગ. જેને વિસ્તરતા બ્રહ્માંડની પરિકલ્પના પણ કહેવાય છે. 1927માં જોર્જસ લેમેત્રેએ આ વિચાર રજૂ કર્યો અને પછી એડવિન હબલે પોતાના અવલોકનોથી પુરાવા આપ્યા કે આકાશગંગાઓ એકબીજાથી દૂર જઈ રહી છે. એટલે કે બ્રહ્માંડ ખરેખર વિસ્તરી રહ્યું છે. હા, આ સિદ્ધાંત મુજબ લગભગ 13.7 અબજ વર્ષ પહેલા આખું બ્રહ્માંડ, દરેક તારો, દરેક ગ્રહ, બધું જ એક અતિ સૂક્ષ્મ, અકલ્પનીય ગરમ અને અનંત ઘનતાવાળા બિંદુમાં સમાયેલું હતું. એને સિંગ્યુલારિટી કહેવાય છે. સિંગ્યુલારિટી. અને પછી એક ક્ષણમાં તે જ બિંદુમાં એક મહાવિસ્ફોટ થયો અને તે વિસ્તરવા લાગ્યું. અને આ કોઈ સામાન્ય બોમ્બ વિસ્ફોટ નહોતો. આ અવકાશ પોતે જ વિસ્તરી રહ્યો હતો અને આજે પણ વિસ્તરી રહ્યો છે. ગજબ કહેવાય. વિસ્ફોટની પહેલી 3 મિનિટમાં જ ઊર્જા દ્રવ્યમાં રૂપાંતરિત થઈ અને બ્રહ્માંડના પ્રથમ પરમાણુઓ બન્યા. અને એ પરમાણુ કયા હતા? મુખ્યત્વે હાઇડ્રોજન અને થોડું હિલિયમ. બસ આ 2 જ તત્વો. અને આ જ તત્વોના વિશાળ વાદળો ગુરુત્વાકર્ષણથી ભેગા થયા અને બ્રહ્માંડના પ્રથમ તારાઓ અને આકાશગંગાઓનો જન્મ થયો. એ સમયે બીજી કોઈ થિયરી પણ હતી ને? હા, હોયલની સ્ટેડી સ્ટેટ થિયરી, જે માનતી હતી કે બ્રહ્માંડ હંમેશાથી આવું જ રહ્યું છે. પણ વિસ્તરતા બ્રહ્માંડના વધુને વધુ પુરાવા મળતા ગયા અને બિગ બેંગ થિયરી સર્વસ્વીકૃત બની. પણ અહીં એક સવાલ થાય છે. બિગ બેંગ બ્રહ્માંડ કેવી રીતે શરૂ થયું
તે સમજાવે છે. પણ તે સિંગ્યુલારિટી પહેલાં શું હતું? એ સવાલ આજે પણ વિજ્ઞાન અને દર્શનશાસ્ત્રની સીમા પર ઊભો છે. એનો જવાબ કોઈ પાસે નથી. તો બિગ બેંગ પછી બ્રહ્માંડ અંધારું, ઠંડુ અને મોટેભાગે ખાલી હતું, જેમાં ફક્ત હાઇડ્રોજન અને હિલિયમના વાદળો તરતા હતા. પણ આ અંધકારમાં પ્રથમ પ્રકાશ કેવી રીતે પ્રગટ્યો? આ વાર્તાનો આગલો અધ્યાય છે તારાઓનો જન્મ. બરાબર, તારાઓ એ બ્રહ્માંડના એન્જિન છે. લગભગ 5-6 અબજ વર્ષ પહેલા આ ગેસ અને ધૂળના વિશાળ વાદળો, જેને આપણે નેબ્યુલા કે સ્ટીલર નર્સરી કહીએ છીએ, તે પોતાના જ ગુરુત્વાકર્ષણ હેઠળ સંકોચાવા લાગ્યા. જેમ જેમ વાદળ સંકોચાય તેમ તેના કેન્દ્રમાં દબાણ અને તાપમાન વધવા લાગે છે. હા, અને આ ગરમ ઘટ્ટ કેન્દ્રને પ્રોટોસ્ટાર કહેવાય છે. તે તારા જેવો દેખાય છે, પણ હજુ એ સાચો તારો નથી બન્યો. એ એક બાળક તારો છે. સાચો તારો ક્યારે બને? જ્યારે કેન્દ્રનું તાપમાન કરોડો ડિગ્રી સુધી પહોંચી જાય ત્યારે એક જાદુઈ પ્રક્રિયા શરૂ થાય છે, પરમાણુ સંલયન, એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન. જેમાં હાઇડ્રોજનમાંથી હિલિયમ બને. બરાબર. અને આ પ્રક્રિયામાં પ્રચંડ ઊર્જા મુક્ત થાય છે અને તારો ખરા અર્થમાં જ જન્મે છે. આ તબક્કાને મુખ્ય ક્રમનો તારો એટલે કે મેઇન સિક્વન્સ સ્ટાર કહેવાય છે. આપણો સૂર્ય અત્યારે આ જ તબક્કામાં છે. પણ તારાનું બળતણ એટલે કે હાઇડ્રોજન એ હંમેશા માટે તો ચાલવાનું નથી. જ્યારે તે ખતમ થવા લાગે ત્યારે શું થાય? ત્યારે તારો પોતાના જીવનના અંતિમ તબક્કામાં પ્રવેશે છે. તેનું કેન્દ્ર સંકોચાય છે અને વધુ ગરમ થાય છે. જ્યારે તેના બાહ્ય સ્તરો ફૂલીને વિશાળ બની જાય છે. તે એક રેડ જાયન્ટ બની જાય છે. અને અહીં જ આખી વાર્તાનો સૌથી રોમાંચક ભાગ આવે છે. બ્રહ્માંડની શરૂઆતમાં તો ફક્ત હાઇડ્રોજન અને હિલિયમ જ હતા. તો પછી આપણા લોહીમાં વહેતું લોખંડ અને હાડકામાં રહેલું કેલ્શિયમ ક્યાંથી આવ્યું? જવાબ છે આ મૃત્યુ પામતા તારાઓની ભઠ્ઠીમાંથી. એક મોટો તારો તેના જીવનના અંતે લોખંડ સુધીના તત્વો બનાવે છે. અને પછી તે સુપરનોવા નામના એક ભવ્ય મહાવિસ્ફોટમાં ફાટી જાય છે. ઓહ! આ વિસ્ફોટમાં તેણે પોતાના જીવનકાળ દરમિયાન બનાવેલા તમામ ભારે તત્વો, કાર્બન, ઓક્સિજન, લોખંડ, બધું જ બ્રહ્માંડમાં ચારે તરફ ફેંકી દે છે. એટલે કે આપણી પૃથ્વી અને આપણા શરીરને બનાવનાર દરેક તત્વ કોઈક સમયે કોઈક તારાના કેન્દ્રમાં બન્યું હતું. આપણે ખરેખર સ્ટારડસ્ટ છીએ. બિલકુલ. અને જે સૂર્ય જેવા નાના તારાઓ છે એ સુપરનોવા તરીકે વિસ્ફોટ નથી પામતા. તો એમનું શું થાય છે? તેઓ ધીમે ધીમે પોતાના બાહ્ય સ્તરોને છોડી દે છે અને એક નાનો ગરમ પિંડ બની જાય છે, જેને વ્હાઇટ ડ્વાર્ફ કહેવાય છે, જે અબજો વર્ષો પછી ઠંડો પડીને બ્લેક ડ્વાર્ફ બની જશે. સુપરનોવા વિસ્ફોટ પછી અત્યંત ઘટ્ટ ન્યુટ્રોન સ્ટાર પણ બની શકે છે. તો આ તારાઓની ભઠ્ઠીઓએ બ્રહ્માંડને જીવન માટે જરૂરી ભારે તત્વોથી ભરી દીધું. પણ આ તત્વોમાંથી આપણા જેવા ગ્રહો કેવી રીતે બન્યા? તે વાર્તાની શરૂઆત ફરીથી એ જ એક્રિશન પ્રક્રિયાથી થાય છે. નવા જન્મેલા તારાની આસપાસ આ ભારે તત્વો, ધૂળ અને ગેસની એક ડિસ્ક ફરતી હોય છે. અને એ ડિસ્કમાં નાના કણો જોડાઈને પહેલા નાના ખડકો બને છે. હા, જેને પ્લેનેટિસિમલ્સ કહેવાય છે. અને પછી આ પ્લેનેટિસિમલ્સ એકબીજા સાથે ટકરાઈને, જોડાઈને ધીમે ધીમે મોટા થતા જાય છે અને લાખો વર્ષોની પ્રક્રિયા પછી એક સંપૂર્ણ ગ્રહનું નિર્માણ થાય છે. પણ આપણા સૌરમંડળમાં ગ્રહોની ગોઠવણ ખૂબ જ રસપ્રદ છે. સૂર્યની નજીક ખડકાળ ગ્રહો અને દૂર વાયુના ગોળાઓ. આવું કેમ? આ કોઈ સંયોગ નથી, પણ ભૌતિકશાસ્ત્રનું પરિણામ છે. એના 3 મુખ્ય કારણો છે. પહેલું છે તાપમાન. સારું. સૂર્યની નજીક એટલી ગરમી હતી કે હાઇડ્રોજન અને હિલિયમ જેવા હળવા વાયુઓ થીજીને ગ્રહનો ભાગ બની શક્યા નહીં. ત્યાં ફક્ત ખડકો અને ધાતુઓ જ ટકી શક્યા. એટલે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જેવા ખડકાળ ટેરેસ્ટ્રીયલ ગ્રહો બન્યા. બરાબર. અને સૂર્યથી દૂર જ્યાં ઠંડક હતી ત્યાં વાયુઓ બરફના કણોમાં ફેરવાઈ શક્યા. આ બરફના કણો જોડાઈને ખૂબ મોટા કેન્દ્રો બન્યા અને તેમના પ્રચંડ ગુરુત્વાકર્ષણે આસપાસના હાઇડ્રોજન અને હિલિયમને ખેંચી લીધું. અને એનાથી બન્યા ગેસ જાયન્ટ ગ્રહો. હા, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન જેવા જોવિયન ગ્રહો. બીજું કારણ છે સૌર પવન. સૂર્યમાંથી નીકળતા ચાર્જ્ડ કણોના પ્રવાહે
નજીકના ગ્રહો પરથી મોટાભાગનો ગેસ ઉડાવી દીધો. અને ત્રીજું, નાના ખડકાળ ગ્રહોનું ગુરુત્વાકર્ષણ એટલું નહોતું કે તે છટકી રહેલા વાયુઓને પકડી શકે. આ ગોઠવણ આપણા સૌર પરિવારની રચનાની વાર્તા કહે છે, જેનું મુખી સૂર્ય છે. ચાલો હવે આખા પરિવારના સભ્યોને મળીએ. આપણું સૌરમંડળ લગભગ 4.6 અબજ વર્ષ જૂનું છે. તેના કેન્દ્રમાં સૂર્ય છે, જે આપણા પરિવારનો ઊર્જા સ્ત્રોત છે, અને તેનું ગુરુત્વાકર્ષણ બળ જ બધાને બાંધી રાખે છે. અને તેની આસપાસ 8 ગ્રહો નિશ્ચિત કક્ષાઓ એટલે કે ઓર્બિટ્સમાં પરિક્રમા કરે છે. હા, અને આ 8 ગ્રહો સિવાય પણ ઘણું બધું છે, જેમ કે મંગળ અને ગુરુની વચ્ચે આવેલો એસ્ટ્રોઇડ બેલ્ટ. આ શું છે? એસ્ટ્રોઇડ બેલ્ટ એ લાખો નાના મોટા ખડકાળ પિંડોનો પટ્ટો છે. ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આ એક ગ્રહના અવશેષો છે, જે ગુરુના પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે ક્યારેય બની જ ન શક્યો. એટલે કે ગ્રહ નિર્માણની એક અધૂરી વાર્તા. બરાબર. અને આપણે ક્યારેક ખડતો તારો જોઈએ છીએ, એ શું છે? તેને વૈજ્ઞાનિક ભાષામાં ઉલ્કા કહેવાય છે. તે મીટિયોરોઇડ એટલે કે અવકાશમાં તરતા ખડકના નાના ટુકડાઓ હોય છે. જ્યારે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે હવા સાથેના ઘર્ષણથી સળગી ઉઠે છે. અને આપણને એક તેજસ્વી લીસોટો દેખાય છે. હા, મોટાભાગના તો હવામાં જ બળીને રાખ થઈ જાય છે, પણ જો કોઈ ટુકડો જમીન પર પહોંચે તો તેને ઉલ્કાપિંડ કહેવાય છે. ચાલો હવે ગ્રહોની સફર કરીએ. જો કે બધા ગ્રહોના આંકડા યાદ રાખવા મુશ્કેલ છે, પણ કેટલાક ખૂબ જ રસપ્રદ છે, જેમ કે શુક્ર, વિનસ. હા, શુક્ર ખૂબ જ વિચિત્ર ગ્રહ છે. તેને પૃથ્વીની જોડિયાબેન કહેવાય છે, કારણ કે તેનું કદ લગભગ પૃથ્વી જેટલું જ છે. પણ અહીં એક દિવસ તેના 1 વર્ષ કરતાં પણ લાંબો હોય છે. તેનું પરિભ્રમણ એટલું ધીમું છે. ગજબ. અને ગુરુ, જુપિટર તો સૌરમંડળનો દાદા છે, સૌથી મોટો. સૌથી મોટો હોવા છતાં તે પોતાની ધરી પર સૌથી ઝડપથી ફરે છે. તેનો એક દિવસ 10 કલાકથી પણ ઓછો હોય છે. અને હા, ગુરુ, શનિ અને યુરેનસની આસપાસ સુંદર વલયો, રિંગ્સ પણ છે. જે બરફ અને ખડકોના નાના ટુકડાઓથી બનેલા છે. બરાબર. અને પ્લુટો? એક સમયે તે 9મો ગ્રહ હતો. હવે કેમ નથી? 2006માં વૈજ્ઞાનિકોએ ગ્રહની વ્યાખ્યા બદલી. તેમણે નક્કી કર્યું કે ગ્રહ કહેવા માટે પિંડ ગોળ હોવું જોઈએ, સૂર્યની પરિક્રમા કરતો હોવો જોઈએ અને તેની કક્ષાની આસપાસનો વિસ્તાર સાફ હોવો જોઈએ. પ્લુટો છેલ્લી શરત પૂરી નથી કરતો. એટલે હવે એને ડ્વાર્ફ પ્લેનેટ કહેવાય છે. હા, વામન ગ્રહ. આ બધી ગ્રહોની સફર પછી ચાલો આપણા ઘરે પાછા ફરીએ, પૃથ્વી પર. આટલા બધા ગ્રહોમાં આપણી પૃથ્વી આટલી ખાસ કેમ છે? કારણ કે પૃથ્વી ગોલ્ડીલોક્સ ઝોનમાં છે. ગોલ્ડીલોક્સ ઝોન? એટલે કે સૂર્યથી એટલા અંતરે જ્યાં ન તો બહુ ગરમી છે કે ન તો બહુ ઠંડી. અહીં પાણી પ્રવાહી સ્વરૂપમાં રહી શકે છે, જે જીવન માટે અત્યંત જરૂરી છે. આ કારણે જ તેને અનોખો ગ્રહ કહેવાય છે. અને અવકાશમાંથી જોતા તે વાદળી દેખાય છે, એટલે બ્લુ પ્લેનેટ. તેનો આકાર પણ સંપૂર્ણ ગોળ નથી, ધ્રુવો પરથી થોડો ચપટો છે, જેને જીઓઇડ કહેવાય છે. પણ પૃથ્વી હંમેશાથી આવી નહોતી? બિલકુલ નહીં. શરૂઆતમાં પૃથ્વી આગનો ધગધગતો ગોળો હતી. ધીમે ધીમે ભારે તત્વો જેવા કે લોખંડ તેના કેન્દ્રમાં ગયા અને હળવા તત્વો સપાટી પર આવ્યા. અને આનાથી ક્રસ્ટ, મેન્ટલ અને કોર જેવા સ્તરો બન્યા. હા, જેનાથી સ્થલમંડળ લિથોસ્ફિયર રચાયું. અને વાતાવરણ અને મહાસાગરો કેવી રીતે બન્યા? પૃથ્વીના ઠંડા પડવાની પ્રક્રિયા દરમિયાન તેના અંદરના ભાગમાંથી જ્વાળામુખી દ્વારા પુષ્કળ વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળી. આ પ્રક્રિયાને ડી-ગેસિંગ કહેવાય છે. એટલે જ્વાળામુખીમાંથી? હા, અને આ વરાળ ઠંડી પડી, ઘટ્ટ થઈ અને કરોડો વર્ષો સુધી વરસાદ વરસ્યો. આ વરસાદના પાણીથી પૃથ્વીના ખાડાઓ ભરાયા અને મહાસાગરો બન્યા. પણ શરૂઆતના વાતાવરણમાં તો ઓક્સિજન નહોતો, બરાબર? બરાબર. તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને મિથેન જેવા વાયુઓ હતા. ઓક્સિજન તો જીવનનું પરિણામ છે. મહાસાગરોમાં જન્મેલા સાયનોબેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન બનાવવાનું શરૂ કર્યું. અને એ ઘટનાએ બધું બદલી નાખ્યું. બધું જ. ખબર છે, તે સમયના મોટાભાગના જીવો માટે ઓક્સિજન ઝેરી હતો. આને પૃથ્વીના ઇતિહાસની સૌથી મોટી પ્રદૂષણની ઘટના કહી શકાય, જેણે આખરે આપણા જેવા ઓક્સિજન પર જીવતા જીવો માટે માર્ગ મોકળો કર્યો. પૃથ્વીને એક સાથી પણ છે, ચંદ્ર. તેની વાર્તા પણ એટલી જ નાટકીય છે. હા, સૌથી સ્વીકૃત સિદ્ધાંત બિગ સ્પ્લેટ તરીકે ઓળખાય છે.
એવું મનાય છે કે જ્યારે પૃથ્વી નવી જ બની હતી ત્યારે મંગળ ગ્રહના કદનો એક મોટો પિંડ તેની સાથે ભયંકર રીતે અથડાયો. 1 મિનિટ. એટલે ચંદ્ર આપણી આસપાસ ફરે છે, પણ આપણને હંમેશા તેનો એક જ ચહેરો બતાવે છે. તેની બીજી બાજુ આપણાથી હંમેશા છુપાયેલી રહે છે. આ કેવી રીતે શક્ય છે? આ એટલા માટે કારણ કે ચંદ્રને પોતાની ધરી પર એક ચક્કર લગાવતા જેટલો સમય લાગે છે, લગભગ એટલો જ સમય તેને પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂરી કરતા લાગે છે, લગભગ 27 દિવસ. આને ટાઇડલ લોકિંગ કહેવાય છે. ઓહ, એટલે હંમેશા આપણને એક જ બાજુ બતાવે છે. હા, અને ચંદ્ર પર વાતાવરણ નથી. તેથી ત્યાં દિવસ અને રાતના તાપમાનમાં ભયંકર તફાવત હોય છે, અને ત્યાં અવાજ પણ સંભળાતો નથી. જો ચંદ્ર ન હોત તો કદાચ આપણે પણ ન હોત. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીની ધરીને સ્થિર રાખે છે. તેના વિના પૃથ્વીની ધરી મોટા પ્રમાણમાં ડગમગી શકે, જેનાથી આબોહવામાં ભયંકર ફેરફારો આવે અને કદાચ જટિલ જીવનનો વિકાસ જ શક્ય ન બને. આ તો ખરેખર અદ્ભુત છે. સૌરમંડળથી બહાર નીકળીને જ્યારે આપણે રાત્રિના આકાશમાં જોઈએ છીએ ત્યારે આપણને તારાઓની પેટર્ન દેખાય છે, જેને આપણે નક્ષત્રો કહીએ છીએ. બરાબર. ભારતમાં આપણે સપ્તર્ષિને સરળતાથી ઓળખી શકીએ છીએ. પ્રાચીન સમયમાં નાવિકો અને મુસાફરો આ નક્ષત્રોની મદદથી જ દિશા શોધતા હતા. અને સપ્તર્ષિની મદદથી ધ્રુવ તારો શોધી શકાય છે. હા, જે હંમેશા ઉત્તર દિશામાં સ્થિર રહે છે. અને આ બધા તારાઓ, આપણું સૌરમંડળ, એ બધું શેનો ભાગ છે? તે બધું આપણી આકાશગંગા, મિલ્કી વેનો ભાગ છે. આકાશગંગા એ અબજો તારાઓ, ગેસ અને ધૂળની એક વિશાળ પ્રણાલી છે. પ્રાચીન ભારતમાં તેની કલ્પના આકાશમાં વહેતી પ્રકાશની નદી તરીકે કરાઈ હતી, એટલે તેનું નામ પડ્યું આકાશગંગા. અને આવી તો બ્રહ્માંડમાં લાખો કરોડો આકાશગંગાઓ છે. આ વિચાર જ મનને સુન્ન કરી દે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે આપણે દૂરના તારાઓ કે આકાશગંગાઓને જોઈએ છે, ત્યારે આપણે ભૂતકાળમાં જોઈ રહ્યા હોઈએ છીએ. ભૂતકાળમાં? કેવી રીતે? કારણ કે તેમાંથી નીકળેલા પ્રકાશને આપણા સુધી પહોંચવામાં હજારો, લાખો કે કરોડો વર્ષો લાગ્યા હોય છે. એટલે ખગોળશાસ્ત્ર એક પ્રકારનું ટાઈમ ટ્રેવલ છે. વાહ! આ બ્રહ્માંડીય સફર પછી ચાલો ફરી પૃથ્વી પર પાછા ફરીએ અને તેના પર જીવનના વિકાસની ગાથાને સમજીએ. આ લાખો કરોડો વર્ષોના ઇતિહાસને વૈજ્ઞાનિકો જીઓલોજીકલ ટાઈમ સ્કેલમાં વહેંચે છે. આ સ્કેલને સમજવાની સૌથી સારી રીત છે પૃથ્વીના 4.6 અબજો વર્ષના ઇતિહાસને 24 કલાકની ઘડિયાળ તરીકે કલ્પના કરવી. રસપ્રદ. ચાલો સમજીએ. આ ઘડિયાળમાં જીવનની શરૂઆત ખૂબ જ વહેલી સવારે લગભગ 4 વાગ્યે થાય છે, પણ તે ફક્ત સૂક્ષ્મજીવો હોય છે. લગભગ આખી રાત, આખી સવાર અને બપોર સુધી પૃથ્વી પર ફક્ત બેક્ટેરિયા અને શેવાળ જેવા એકકોષીય જીવોનું જ રાજ હતું. તો પછી મોટા પ્રાણીઓ ક્યારે આવ્યા? જટિલ જીવન, જેમ કે પ્રથમ દરિયાઈ જીવો, એ રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ દેખાય છે. ડાયનાસોર રાત્રે 10:40 વાગે આવે છે અને લગભગ 1 કલાક રાજ કર્યા પછી રાત્રે 11:41 વાગે લુપ્ત થઈ જાય છે. અને આપણે મનુષ્યો? સમગ્ર માનવ ઇતિહાસ, આપણા પૂર્વજોથી લઈને આજ સુધી, તે મધ્યરાત્રિ પહેલાની છેલ્લી 1 કે 2 સેકન્ડમાં બનેલી ઘટના છે. માત્ર 1-2 સેકન્ડ? હા. આ સ્કેલ આપણને બતાવે છે કે બ્રહ્માંડ અને પૃથ્વીના ઇતિહાસમાં આપણે કેટલા નવા છીએ. હવે જે શ્રોતાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ ચર્ચામાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ પર વાત કરીએ. બિગ બેંગનો સમયગાળો, એક્રેશન જેવી પ્રક્રિયાઓ, ટેરેસ્ટ્રીયલ અને જોવિયન ગ્રહો વચ્ચેનો તફાવત, ચંદ્રની ઉત્પત્તિનો બિગ સ્પ્લિટ સિદ્ધાંત અને જીઓલોજીકલ ટાઈમસ્કેલના મુખ્ય યુગ, જેમ કે મેઝોઝોઇક એટલે ડાયનાસોરનું યુગ, આ બધું મહત્વપૂર્ણ છે. અને મેઇન્સ માટે? મેઇન્સ માટે વૈજ્ઞાનિક વિચારસરણીનો વિકાસ કેવી રીતે થયો, પૃથ્વી પર જીવન માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કેવી રીતે થયું અને સૌરમંડળની રચના પાછળના ભૌતિક કારણો જેવા વિશ્લેષણાત્મક પ્રશ્નો બની શકે છે. તો આ બધી માહિતીનો સાર શું છે? આપણે 13.7 અબજ વર્ષો પહેલાના એક સૂક્ષ્મ બિંદુથી લઈને આજ સુધીની આ સફર કરી. મુખ્ય તારણ એ છે કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. તારાઓના મૃત્યુ વિના આપણા શરીરના તત્વ ન બન્યા હોત, ચંદ્રની ટક્કર વિના પૃથ્વીની આબોહવા સ્થિર ન હોત અને સૂક્ષ્મજીવોના પ્રદૂષણ વિના આપણા શ્વાસ માટે ઓક્સિજન ન હોત. આપણે બ્રહ્માંડીય ભૌગોલિક અને જૈવિક પ્રક્રિયાઓની એક લાંબી શૃંખલાનું પરિણામ છીએ. બિલકુલ.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણે જોયું કે કેવી રીતે પ્રારંભિક જીવોએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાં ઓક્સિજન ભરીને આખા ગ્રહને બદલી નાખ્યો. તે એક અણધાર્યું પરિણામ થતું, જેણે જીવનનો માર્ગ જ બદલી નાખ્યો. આજે આપણે મનુષ્યો પણ ટેકનોલોજી દ્વારા પૃથ્વી જોવા બદલ આભાર.